સૌથી પહેલા બધા ગુડ મોર્નિંગ. આરામથી હોઈ ગયા હતા. આવે જ ને આરામથી પંખો આમ સામે કરીને બેસી ગયા હતા. કોઈ નહોતું, તાળું માર્યું હતું. કામ આમ આવી જાઉં ઓફિસે. હું ગોલ્ડ લઈ આવ્યા આમ પાછી. ઘૂઘરા ખાઈ લઈ. ઈશ્વરભાઈના ઘૂઘરા છે આમ. મોસ્ટ ઓફ ખબર હશે, આને નહીં ખબર હોય. ખબર હે ઈશ્વરભાઈનું? રિક્ષાને ધક્કા મારતા હતા બધા ત્રણ જણા. હા, સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. ભાઈ સૌથી પહેલા બધા ગુડ મોર્નિંગ. અને અત્યારે જો સવારમાં અત્યારે ભાખરી બનાવવા માંડ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ તો વરી હુતા હતા આરામથી આમ ઉપર પંખો આમ ચાલુ કરીને આમ હોઈ ગયા. એમાં હું રોજ ટૂંકમાં રૂમમાં ઉતા આવીએ ઉપર હોઈ ગયા હતા આરામથી. પંખો પોતાના કોર આખો પંખો કરી લીધો હતો આમ સ્ટોપ કરીને. બાકી આમ ફરતો રહેતો હોય બે કોર. હું તો મારી કોરને પોતાના કોર પોતે કરી નાખ્યો ને આરામથી હોઈ ગયા હતા. તો ભાઈ અત્યારે જો હમણાં ભાખરી થઈ જાય, નાસ્તો કરી લઈ. તો આવે જ ને આરામથી પંખો આમ સામે કરીને બેસી ગયા હતા. એને પાછો બધોય વાંધો, ગાઈડલું લાગે, નોલું લાગે, પવનનું આવે. અને ભાઈ સુરત વાળા પોગી ગયા છે ત્યાં. પોગી ગયા ત્યાં હવે ચાલો એ બધા પોગી ગયા છે. એને કહેવાય વ્લોગ ઉતારે, એને મેં કીધું પણ નથી માનતી ને. આ ઉતારે થોડું ઘણું એમ, એમાં હું એડ કરી દઈ. એ જો તમે મારું માને નહીં કોઈ દી. તો ભાઈ ચાલો હવે નાસ્તો બાસ્તો કરી લઈ. જોઈએ હવે ઉતારશે નહીં, મને 100% ગળા લગીનો વિશ્વાસ છે. હવે ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી ગાડી ઓફિસે. ચાલો રાતના 8 વાગી ગયા છે ને આ બાજુ ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી પાછો ઘરે આવી ગયો છો. અને અત્યારે જો આવ્યો ત્યારે કોઈ નહોતું, તાળું માર્યું હતું. કામ આમ આવી જાઉં ઓફિસે થવા મોડું થઈ ગયું. તો મારા મમ્મી ગયા છે માર્કેટમાં અને દુકાનમાં. તો માર્કેટમાંથી એમના સામાન લઈને આવશે. ઓળી કાંઈ હે ને વહી જઈએ સુરત. તો નિરાય હવે 3 દી લગી પછી આવી રીતના જઈશું. વહેલા મોડું થાય ઘરે હશે નહીં કોઈ. તો હવે ચાલો હમણાં આવે પછી જોઈ હું બનાવી. 1-2 જણા નહીં એટલે જોઈએ હવે હું બનાવી. નક્કી નહીં, થોડા ઘૂઘરા લઈ આવ્યો નાસ્તો કરવા હાટું. હમણાં આવે પછી નાસ્તો વાસ્તો કરી લઈ. ચાલો ફાઇનલી જો માર્કેટમાંથી આવીને અત્યારે દૂધ ગરમ કરવા મૂકે છે. અને શું બનાવવાનું અત્યારે? હે હું ગોલ્ડ લઈ આવ્યા આમ પાછી. એ તો હાઈ લે રાખે હવે ભાઈ. દૂધ તો પીવું ને ભાઈ, ગોલ્ડ લેવી જ પડે વગર કીધે ભાઈ. ના પાડી છે હાઈ લે રાખે. હા, શું કરવાનું અત્યારે એમ ભાઈ? એ જ પૂછું શું કરવાનું છે? હા, એમાં જો ઘૂઘરા છે. તો મેગી ઓછી બનાવજો એમ, ખોટા કાઢો ઘૂઘરા ખાઈ લઈ. હવે ચાલો ઘૂઘરા ખાઈ લઈ. ઈશ્વરભાઈના ઘૂઘરા છે આમ રાજકોટમાં મોસ્ટ ઓફને ખબર હશે, પણ આને નહીં ખબર હોય. ખબર હે ઈશ્વરભાઈનું? એને ત્યાં એટલી ગળદી હોય ને. હું કોકવાર સાંજે ઓફિસેથી આવતો હોય ને તો ભાઈ 7:30-8 વાગે પગું ને તો ડાયરેક્ટ પૂરા થઈ ગયા. સાંજે તો હોય જ નહીં. રોંઢે વધીને 4 થી 5, 6, 7 વાગ્યા લગી 3 થી 4 કલાક બાકી પતી જ જાય. હે શું રાખી દો, 2 પ્લેટ લઈ આવ્યો હો. તો ભાઈ ચાલો ઘૂઘરા ખાઈ લઈ અને પછી જો મેગી બનાવશે. આવ્યો તો એનો ફોન બોન આવ્યો તો? ક્યારે મને કરે કોઈ દી ખબર થઈ? હા, સવારે મંદિરે ગયા હતા કે સ્વામી મંદિર હતું ત્યાં. પછી વળતા પાછા અત્યારે બીજા મંદિરે જતા હતા તે રસ્તામાં આની રિક્ષા પહોંચી. હા, એ કઈક મૂકી હતી સ્નેપ. રિક્ષાને ધક્કા મારતા હતા બધા 3 જણા. હા, મેં કીધું હાલો રિક્ષાની ધક્કા મારે છે. મેં કીધું હાલો રિક્ષામાં ધક્કા મારે. સ્નેપ જોઈ હતી હિંજામાં બેનની ધક્કા મારતા હતા રિક્ષામાં. તો ભાઈ થાય આવું બહાર ગયા હોય ને ત્યાં એમાં તડકો હોય ને ત્યારે થાયકા હોય ને ત્યારે જ હેરાન થાય. મારા આમથી આમ ગયા હોય ને ત્યારે ન થાય. પછી ફાઇન લગીમાં ટેટી પાકી જાય ને ત્યારે પછી થાય એવું. હે મેં કીધું ઘરે જવા દે એટલે હા હાલો હોય કે ઘરે વહી જાય એમ કીધું. મેં કીધું એ તો રોકાનું છે. તો ભાઈ ચાલો અત્યારે ભાઈ ઘૂઘરાની પ્લેટ બનાવી ખાઈ લઈ. હાલો કરો તૈયાર. ચાલો આ બાજુ ઘૂઘરા ખાઈને ફાઇનલી ભાઈ ઘૂઘરામાં તો ડુંગળી નહોતી આવી. અત્યારે આમાં ડુંગળી સુધારે. અને શું કરવાના છે કારણ કે હમણાં વાત થઈ એમ મેગીનું પેકેટ લાવ્યો તો મેગી ખાઈ લઈ. ઘૂઘરા તો ખાઈ લીધા. અત્યારે કંઈ બહુ કંઈ ભૂખ હે નહીં. તો ભાઈ મેગી નાની એવી થોડી ઘણી ખાઈ લઈ. એ ખાશે વધારે, હું જરી ઘણી ચાખી જોઈશ. અને તો ભાઈ હે ને હમણાં 2-3 દી 3 જણા જઈશું આપણે. તો કંઈક રોજ કંઈક નવીન કરી રાખવું સમજ્યા, એટલે વાંધો ન આવે. તમારે ખોટું કંઈ શાક રોટલીને એવું કરવું નહીં, બીજું કંઈ નહીં.
ખોટે ખોટું પછી તમારા આમ મથું ને એમ શાક રોટલીમાં. તો હવે આવું જોયો થોડાક દી હું થાય છે. આજ તો મેનુમાં મેગી છે, કાલે હું હવે કાંઈ ખબર નહીં. સવારનું નક્કી કરી રાખીએ બરાબર. ઓકે સવાર કંઈક કરી દે આમ જોરથી આમ કંઈક બોલે. આમ તો બહુ રાયડું નાખતા હોય સવારે શું ખાવું છે? જો કઈ એટલે પાછું આવું બહુ સારું થઈ જાય. આમ ત્યાં એટલી આમ રાયડું નાખે ને આમ ડાયરેક્ટ ઠેક ઉપર ને આ સંભળાતી હોય એ એમ ડાયરેક્ટ આમ મોટે જ બોલતા હોય. અત્યારે પછી આમ કરું ડાયરેક્ટ હો હું ખાઉં નકર કેમ જાય હું કરતો હું કઈ સી કરવાના હોય એમ જેમ કહી હો. તો ભાઈ ચાલો હવે ઈશ્વરભાઈ ગુગરાવાળા કોણ હતા એ તો ટૂંકમાં રાજકોટમાં નામે તોય નથી ઓળખતા. એમાં મને કે ડુંગળી નથી એ બધામાં ન આવતી હોય ડુંગળી. એનો મસાલો બધું નોર્મલ જ હોય ને સાદગીથી ટૂંકમાં તોય ટૂંકમાં એના ઘૂઘરા વખણાય એમ. તો ભાઈ અત્યારે ખાઈ લીધા ઘૂઘરા બરાબર. તો ભાઈ ચાલો હવે ચાલો થોડીક વારમાં મેગી થઈ જાય એટલે મેગી બે ખાઈ લઈ. અને આજ તો વળી હમણાં 2-3 દિવસ તો હવે એ ઉપર આવશે કૂવા માટે એટલે પંખો એની કોર કરીને સુઈ જાય સવાર કીધું એમ. તો ભાઈ હા મજા આવી જાય. તો ભાઈ ચાલો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.